નમસ્કાર મિત્રો, વિણેલા મોતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જ્યાં આપણે વાત કરીશું ગુજરાતના હૃદય અમદાવાદ શહેરની મેટ્રો ટ્રેન વિશે। આ મેટ્રો માત્ર એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નથી, પરંતુ અમદાવાદના આધુનિક વિકાસનું પ્રતીક છે। ચાલો જાણીએ આ મેટ્રો કેવી રીતે શરૂ થઈ, કેવી રીતે કામ કરે છે અને ભવિષ્યમાં શું નવા વિસ્તરણ થવાના છે। ઇતિહાસ અને શરૂઆતની વાત કરીએ તો અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની શરૂઆતનું સ્વપ્ન 2000ના દાયકામાં જોવાયું હતું, પરંતુ 2010માં આ યોજના ગંભીરતાથી આગળ વધારવામાં આવી। સરકારી સ્તરે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ GMRCની રચના 2014માં થઈ। આ કંપનીએ અમદાવાદ અને ગાંધીનગરને જોડતી આધુનિક મેટ્રો લાઇન બનાવવાનો નિર્ણય કર્યો। 2015માં આ પ્રોજેક્ટને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હરીઝંડી આપવામાં આવી। બાંધકામના પ્રથમ તબક્કાનો ઉદ્ઘાટન 2017માં શરૂ થયો અને ધીમે ધીમે મેટ્રોની સપનાની સફર વાસ્તવિક બની ગઈ। પ્રથમ તબક્કાની વાત કરીએ તો મેટ્રો પ્રોજેક્ટનો ફેઝ 1 40.03 કિલોમીટર લંબાઈનો છે। તેમાં બે મુખ્ય લાઇનોનો સમાવેશ થાય છે। ઈસ્ટ વેસ્ટ લાઇન એટલે કે થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી અંદાજે 21.16 કિલોમીટર અને નોર્થ સાઉથ લાઇન APMCથી મોટેરા સુધી લગભગ 18.87 કિલોમીટર। આ બંને લાઇનો વચ્ચે ઓલ્ડ હાઈકોર્ટ પાસે ઇન્ટરચેન્જ સ્ટેશન છે, જ્યાં મુસાફરો લાઇન બદલી શકે છે। હવે ટેકનોલોજી અને સુવિધાની વાત કરીએ તો અમદાવાદ મેટ્રોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મેટ્રો ટ્રેનો સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક અને એનર્જી એફિશિયન્ટ છે। દરેક ટ્રેનમાં 3 અથવા 6 કોચ છે, જેમાં એસી સિસ્ટમ, CCTV કેમેરા, ડિજિટલ ડિસ્પ્લે અને પ્રકાશમાન ઇન્ટિરિયર જેવી સુવિધાઓ છે। સ્ટેશનો પર એસ્કેલેટર, એલિવેટર, ટિકિટ વેન્ડિંગ મશીન અને સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ છે। મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરો માટે પણ ખાસ વ્યવસ્થા છે। પ્રવાસના અનુભવની વાત કરીએ તો મેટ્રોનો સફરનો અનુભવ ખૂબ જ આરામદાયક છે। ભીડભાડમાંથી બચી અને કેટલાક જ મિનિટોમાં શહેરના એક છેડેથી બીજા છેડે પહોંચી શકાય છે। ઉદાહરણ તરીકે થલતેજથી વસ્ત્રાલ સુધીનો મુસાફરીનો સમય માત્ર 35થી 40 મિનિટ છે। ટિકિટના દર પણ ખૂબ જ વ્યાજબી છે। સામાન્ય મુસાફરી માટે 10થી શરૂ થાય છે અને અંતિમ સ્ટેશન પહોંચી ₹25 સુધી જાય છે। મેટ્રો કાર્ડથી કેશલેસ ટિકિટ પણ શક્ય છે। આર્થિક અને પર્યાવરણીય લાભની વાત કરીએ તો આ મેટ્રો પ્રોજેક્ટથી અમદાવાદ શહેરના ટ્રાફિકમાં રાહત મળી છે। રોજબરોજની કાર અને બાઇકની ભીડ ઘટી રહી છે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો અને ઈંધણની પણ બચત થાય છે। આ એક ઇકો ફ્રેન્ડલી પરિવહન વ્યવસ્થા છે, જે શહેરોને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં મદદ કરે છે। હવે વાત કરીએ મેટ્રોના ફેઝ 2 વિશે। આ તબક્કામાં મેટ્રો લાઇનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે, જે અમદાવાદને રાજધાની સાથે સીધું જોડશે। આ લાઇન મોટેરાથી મહાત્મા મંદિર સુધી જશે અને કુલ લંબાઈ લગભગ 28 કિલોમીટરની રહેશે। આ પ્રોજેક્ટ પૂરો થયા પછી અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મુસાફરી ફક્ત 25 મિનિટમાં શક્ય બનશે। આ રીતે અમદાવાદ મેટ્રો ટ્રેન ગુજરાતના શહેર પરિવહનનો નવો અધ્યાય બની ગઈ છે। આ માત્ર લોકોની મુસાફરીને સરળ બનાવે છે એટલું જ નહીં, પરંતુ શહેરના આધુનિક વિકાસનું પ્રતિનિધિત્વ પણ કરે છે। આપણને આશા રાખવી જોઈએ કે આગામી વર્ષોમાં આ મેટ્રો નેટવર્ક વધુ વિસ્તૃત થઈ ગુજરાતના અન્ય શહેરોમાં પણ પહોંચે। ધન્યવાદ મિત્રો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો। આભાર, ધન્યવાદ।